અમદાવાદના વેજલપુર વિસ્તારની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે। આ ફાયરિંગ છે તે મસ્તીમાં જ કરવામાં આવ્યું તે પ્રકારનું હાલ પ્રાથમિક તબકે માહિતી સામે આવી છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે વેજલપુર જે વિસ્તાર છે તેની રૂપેશ સોસાયટીના દ્રશ્યો છે, જેની અંદર જોઈ શકો છો કે હાલ પોલીસની ટીમ છે તે પહોંચી ગઈ છે। જે ઘટના બની છે તેની અંદર એક યુવકનું મોત પણ થયું છે। જે યુવક છે દિગ્વિજયસિંહ રાજપૂત નામના આ યુવકનું મોત થયું છે। ખાસ કરીને રિવોલ્વર ખાલી હોવાનું માનીને તેઓ સ્ટન્ટ કરી રહ્યા હતા, એ સમયે તેઓ ફાયરિંગ થયું અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે। અને જે મૃતક છે તે કોલ સેન્ટર ચલાવતો હોય તે પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે। વેજલપુર પોલીસ એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે કે ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે। આપ જોઈ શકો છો કે પંચનામું છે પોલીસની ટીમ વેજલપુર પોલીસ છે તે હાલ અહીં કરી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ જે વેજલપુરની જે રૂપેશ સોસાયટી છે તેના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તેની અંદર જે આખી ઘટનાક્રમ બન્યો છે તેમાં એક યુવકનું મોત થયું છે। અને જે ખુદ મિત્ર જે યુવકનું મૃત્યુ થયું છે દિગ્વિજયસિંહ રાજપૂત, તેમના જ જે મિત્ર છે તેઓ જ પોલીસને જાણ કરી હતી અને આખી ઘટનાક્રમ શું બન્યો છે તે પ્રકારની માહિતી આપી છે। ત્યારબાદ પોલીસની ટીમ છે અહીં પહોંચી છે। હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર જોઈ શકાય છે કે એફએસએલની ટીમ હોય કે પોલીસની જે લોકલ ટીમ છે તે અહીં પહોંચી છે અને હાલ જે છે એ તપાસ કરી રહી છે। અને ખુદ રિવોલ્વર ખાલી હોવાનું કહીને પોતે ખુદ એક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના જ કારણે તેઓનું અહીં મૃત્યુ થયું છે। તે પ્રકારની ઘટના છે અહીં સામે આવી છે। હાલ પોલીસે વધુ તપાસની હાથ ધરી છે। પોલીસ આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે અને સત્તાવાર જે નિવેદન છે પોલીસ છે આવનાર કદાચ કલાકોની અંદર જે કહી શકાય કે તે માહિતી આપશે। પરંતુ હાલ જે ન્યૂઝ 18ને માહિતી મળશે તે પ્રમાણે યુવક છે પોતે સ્ટન્ટ કરવા જઈ રહ્યો હતો, ખાલી રિવોલ્વર સમજીને તેઓ પોતાને જે ફાયરિંગ છે તે કરશે, તેના કારણે એ યુવકનું છે હાલ અહીં મૃત્યુ થયું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન શ્રેનિક શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના વેજલપુર વિસ્તારની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે। આ ફાયરિંગ છે તે મસ્તીમાં જ કરવામાં આવ્યું તે પ્રકારનું હાલ પ્રાથમિક તબકે માહિતી સામે આવી છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે વેજલપુર જે વિસ્તાર છે તેની રૂપેશ સોસાયટીના દ્રશ્યો છે, જેની અંદર જોઈ શકો છો કે હાલ પોલીસની ટીમ છે તે પહોંચી ગઈ છે। જે ઘટના બની છે તેની અંદર એક યુવકનું મોત પણ થયું છે। જે યુવક છે દિગ્વિજયસિંહ રાજપૂત નામના આ યુવકનું મોત થયું છે। ખાસ કરીને રિવોલ્વર ખાલી હોવાનું માનીને તેઓ સ્ટન્ટ કરી રહ્યા હતા, એ સમયે તેઓ ફાયરિંગ થયું અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે। અને જે મૃતક છે તે કોલ સેન્ટર ચલાવતો હોય તે પ્રકારની પણ માહિતી હાલ સામે આવી રહી છે। વેજલપુર પોલીસ એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે કે ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે। આપ જોઈ શકો છો કે પંચનામું છે પોલીસની ટીમ વેજલપુર પોલીસ છે તે હાલ અહીં કરી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ જે વેજલપુરની જે રૂપેશ સોસાયટી છે તેના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તેની અંદર જે આખી ઘટનાક્રમ બન્યો છે તેમાં એક યુવકનું મોત થયું છે। અને જે ખુદ મિત્ર જે યુવકનું મૃત્યુ થયું છે દિગ્વિજયસિંહ રાજપૂત, તેમના જ જે મિત્ર છે તેઓ જ પોલીસને જાણ કરી હતી અને આખી ઘટનાક્રમ શું બન્યો છે તે પ્રકારની માહિતી આપી છે। ત્યારબાદ પોલીસની ટીમ છે અહીં પહોંચી છે। હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર જોઈ શકાય છે કે એફએસએલની ટીમ હોય કે પોલીસની જે લોકલ ટીમ છે તે અહીં પહોંચી છે અને હાલ જે છે એ તપાસ કરી રહી છે અને ખુદ રિવોલ્વર ખાલી હોવાનું કહીને પોતે ખુદ એક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના જ કારણે તેઓનું અહીં મૃત્યુ થયું છે। તે પ્રકારની ઘટના છે અહીં સામે આવી છે। હાલ પોલીસે વધુ તપાસની હાથ ધરી છે। પોલીસ આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે અને સત્તાવાર જે નિવેદન છે પોલીસ છે આવનાર કદાચ કલાકોની અંદર જે કહી શકાય કે તે માહિતી આપશે। પરંતુ હાલ જે ન્યૂઝ 18ને માહિતી મળશે તે પ્રમાણે યુવક છે પોતે સ્ટન્ટ કરવા જઈ રહ્યો હતો, ખાલી રિવોલ્વર સમજીને તેઓ પોતાને જે ફાયરિંગ છે તે કરશે, તેના કારણે એ યુવકનું છે હાલ અહીં મૃત્યુ થયું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન શ્રેનિક શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।